એ થયો કે અમે વર્ષોથી અમારા પુરખા 500 વર્ષ જ્યારથી આ મંદિર બન્યું ત્યારથી અમે ગુગળી બ્રાહ્મણ 505 સમાજ મંદિર જોડે જોડાયેલા છીએ। અમારો 50% હિસ્સો મંદિરમાં છે, એ અમે 10% જતા કરી અને 40% અમે લઈએ છીએ અને 60% મંદિરને દઈએ। તો એ મંદિર વાળા એ હિસ્સામાં બી તાળાપ મારે છે। આ દ્વારકાનાથ અને મંદિર સિવાય અમારી પાસે કોઈ સોર્સ ઓફ ઇન્કમ છે નહીં। આ ગામમાં કેની કેટલી વસ્તી છે મારે કહેવાની જરૂરિયાત નથી, બધાય બધું જાણે છે। તો મારી નમ્ર અરજ છે મંદિર પ્રશાસન, ટ્રસ્ટીગણ અને સરકારને કે આની અંદર શાંતિથી બેસીને આનો કોઈ નિવેડો લઈ આવે। જો આગળ જતા પણ અમે આવી જ રીતે ગાંધી ચિંતા માર્ગે કોઈ કાયદો કાનૂન અમે હાથમાં લેવા નથી માંગતા। અમે તો ઠાકોરજીને જ પ્રાર્થના કરશું કે તમે જ દ્વારકાનો નાથ અમારો છો ને તમે જ અમારો રસ્તો કરી દો। આવા નિત્ય કાર્યક્રમ આવા શાંતિથી અમે કરશું અને ભગવાન ઉપર અમને ભરોસો છે कि कहीं न कहीं रस्तो काटશે ना બધા બ્રાહ્મણોની रोजी रोटी ફરી પાછી ચાલુ થશે। सर हम लोग अभी बेट द्वारका आए हुए हैं, ठीक है। यहाँ पे कोई सुविधा नहीं है। हमारे पंडित जी होते थे तो हमें आसानी से दर्शन करवा देते, तो हमें कोई दुख तकलीफ नहीं होती थी। आज मैं अपने परिवार के साथ, मेरे साथ सीनियर सिटीजन्स भी हैं, तो उनको लेके जाना इतना भीड़ में तो वो पॉसिबल नहीं हो पाता है। तो बस मैं इतना रिक्वेस्ट करना चाहती हूँ कि जो भी यहाँ पे पंडित जी हैं उनकी आमदनी यही है, उनको भी ध्यान रखिए और उनको आगे लेके चलिए ताकि आगे जो बूढ़े बुजुर्ग आते हैं इतनी दूर दूर से दर्शन करने के लिए, आम पब्लिक जो तकलीफ पा रही है वो ना हो उनको। पब्लिक एटली बधी है, मंदिर में एटली सांकड़ है कि आवा जवा बहु तकलीफ पड़े है, એટલે એમાં આ વ્યવસ્થા કરવાનું સૂચન કરતા અમે આ રીતે વ્યવસ્થા કરી છે અને બધા વ્યવસ્થિત રીતે લાઈનમાં આવે છે અને જાય છે। તો વાત રહી છે આ લોકોના ધંધાની, તો એ તો ધંધો અમે તો રોક્યો નથી કે અમે કાંઈને કહેતા નથી કે તમે ના ધંધો કરો। ચાવલ દાન લે છે, રોકડ ભેટ લખાવે છે, પણ મારા માનવા પ્રમાણે જેમાં વિશેષ આવક છે ને એની ઉપર આ લોકો જોર દે છે। ભલે દે કંઈ વાંધો નહીં, એમ છતાં જો કોઈને કંઈ અન્યાય જેવું લાગતું હશે તો અમે આવતા ટ્રસ્ટ બોર્ડની મિટિંગમાં આ ચર્ચા કરી અને યોગ્ય ન્યાય આપશું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।